આજે આપણે બનાવીશું પનીર ટિક્કા મસાલા મારી સ્ટાઇલથી। એક પેન લઈ લો, એમાં થોડું તેલ નાખીને મસાલા લગાવેલું પનીરને ફ્રાય કરી લો। પનીર ફ્રાય કરવા માટે તેમાં મરચું, મીઠું, હળદર, દહીં અને થોડો ફ્રૂટ કલર નાખીને ફ્રીજમાં અડધો કલાક માટે મૂકી દો। પછી તેને ફ્રાય કરી લો। હવે ગ્રેવી માટે 2 નંગ મોટી ડુંગળી કાપી દો, પછી 2 મરચાં અને 2 ટામેટાં કાપી દો। હવે એક પેનમાં તેલ લઈને મરી, જીરું અને લસણ નાખીને સારી રીતે ફ્રાય કરી એમાં ડુંગળી, ટામેટાં નાખીને સારી રીતે મિક્સ કરીને ગ્રેવી કરી દો। હવે ગ્રેવીને એક પેનમાં તેલ લઈને ચડવા દો। પછી એમાં ધાણા જીરું, હળદર, મીઠું, મરચું, કાશ્મીરી મરચું બધું નાખીને સારી રીતે મિક્સ કરી દો। પછી થોડી વાર માટે તેને ઢાંકીને મૂકી દો। હવે બટર નાખી થોડું મરચું નાખીને સારી રીતે મિક્સ કરો। પછી થોડુંક પાણી નાખીને સારી રીતે મિક્સ કરી દો। હવે એમાં ફ્રાય કરેલું પનીર એડ કરી દો અને સારી રીતે મિક્સ કરી દો। તૈયાર છે આપણું પનીર ટિક્કા મસાલા। હવે એમાં ગાર્નિશિંગ માટે ઉપરથી થોડી કોથમીર નાખી દઈશું। થેન્ક યુ।